મોડા 9 વાગ્યા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ભાઈ. બધાને વસંત પંચમીની શુભકામનાઓ. આજે ભાઈ ઘણી જગ્યાએ રોડે ભાઈ નવા કામ કાર્ય ચાલુ હોય છે. ઉદઘાટન હોય છે, કુંભગળા હોય છે, ઘણા લગ્ન હોય છે, સગાઈ હોય છે. આજનું મુહૂર્ત બહુ સારું કહેવાય વસંત પંચમીની, એવું કહે છે લોકો. બાકી ચાલો આપણે હવે નીકળીએ ઓફિસ તરફ જવા માટે. ને આ બાજુ જો અમારા પેન્ટર, કાલનો તમે બ્લોગ નથી જોયો અમારો, લેન્ડસ્કેપ પેઇન્ટિંગ વાળો છે. મનીષાએ જોરદાર પેઇન્ટિંગ બનાવ્યું છે. ડાયરેક્ટ લેન્ડસ્કેપ પેઇન્ટિંગમાં એવું હોય, ડાયરેક્ટ કલર જ પૂરવાનો, ચિત્ર ન દોરવાનું હોય, એ રીતનું હોય. પેન્સિલથી પહેલાં દોરીને પછી કલર પૂરે ને એમ ના આવે, ડાયરેક્ટ પેઇન્ટ સીધો કલર પૂરતું જવાનું, પેઇન્ટિંગ બનતું જાય, એ રીતનું હોય છે. અને ચાલો નીકળીએ છીએ હવે ઓફિસે જવા માટે. 500 રૂપિયાનો પ્રોફિટ છે ભાઈ. અને હવે 3 દિનની રજા છે કાબુરાભાઈ. 24, 25 અને 26 3 દિન રજા છે. શનિ, રવિ ને સોમ. સીધું મંગળવારે આવવાનું છે. એક્સપાયરી દિવસે, છેલ્લા દિવસે આવવાનું છે. આ મહિનો પૂરો થઈ ગયો હવે ભાઈ, વાંધો નથી, ખાવાના થઈ ગયા છે ગુરાભાઈ. આ મહિને ઘણા ટાઈમ પછી. હા, તમને અદાણી બતાવો ભાઈ. અદાણી જોવો પડે જો. અદાણીના બધા સ્ટોક છે ને ભાઈ આજે સારા એવા તૂટી ગયા છે ભાઈ. બસ હવા નીકળ ગઈ. 10% અને 15% અદાણીના સ્ટોક તૂટી ગયા છે. એટલે ભાઈ અદાણીનું કાંઈ માલ પડ્યો હોય તમારી પાસે તો જરાક જોઈ લેજો. એવું છે બધું, કારણ કે અદાણીમાં આજે રામ રમાડી દીધા છે બધાના. તો બતાવું તમને અદાણી. એમ જો અદાણી જો, એ અદાણી ગ્રીન ગેંજો અંદર જો અદાણી ગ્રીન 13% અદાણી ગ્રીન. પછી અદાણી સોલ, અદાણી સોલ કેમ ગયો તો આ 10%. પછી અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રુપ આખું ધોવાઈ ગયું છે ભાઈ. અદાણીમાં કંઈ માલ પડ્યો તમારે. આ જો અદાણી એન્ટરપ્રાઇઝ 9%. અદાણીના આરામ રમી ગયા છે. આપણા નો રમ્યા એટલે સારું છે. અમે હતા નહીં છીએ એટલે આપણે આરામ રમી હતા. ચાલો મળીએ હવે થોડી વાર પછી. ચાલો ભાઈ 7:15 વાગ્યા ને ભાઈ આપણે જીમમાંથી આવી ગયા છીએ ભાઈ. અને ભાઈ આજે ભાઈ પાવભાજી બની રહી છે. તો એનું સમારકામ બધું થઈ ગયું છે. પાવભાજી બને છે આજે. જીયાનભાઈ કેમ છે તમારું કાલનું ઓલું પેઇન્ટિંગ બતાવ્યું ટીચરને? કે નથી બતાવ્યું હજી? નથી બતાવ્યું હજી? તો કહેતો ને શુક્રવારે બતાવવાનું હતું, ન ચેક કર્યું. હું એલા ભાઈ નીવાબેનને ફાઇનલી ભાઈ પરીક્ષા પૂરી થઈ ગઈ છે. કાનીવા નિરાય હવે થોડાક દી નિરાય હવે નીવાબેનને. સવાર હાઈ આખો દી વાંચ બીજી વાત નહીં. નીવાબેનને કેવા ગયા નીવા પેપર? વાંચ્યું એ પ્રમાણે ગયા? વાંધો ન આવે, વાંચ્યું એ પ્રમાણે ગયા હોય તો. નકર તો આ શું ચણા એવી લાગે ધર્મમિયામાં. ચણા ભાઈ આપણે દેહમાં ચણા બની જાય છે. હું દેહમાં જવાનું છું ને હું ભાઈ. આપણે એને થોડાક દિવસ પછી દેશમાં જવાના છીએ. આપણા ઓરિજિનલ ગામડાના દેશી ઓર્ગેનિક ચણા બની જાય છે. એ લેતા હોય, એ બહુ મીઠા લાગે. આપણા અહીંના આવે એ થોડાક મોળા લાગે. ગામડાના જે ચણા આવે ને એકદમ જોરદાર મસ્ત મીઠા મજાના લાગે. લગભગ અત્યારે બધે હું ગયો ને આની પહેલાં ત્યારે નાના દાણા આવી ગયા હતા. અત્યારે તો પોપટા આખા ભરાઈ જાય છે. એટલે ચણા લઈ આવવાના છે ભાઈ દેશમાંથી જાય ને એટલે. અને મેં તો હમણાં વિડીયો એવા તમે 2-3 જોયા કે ભાઈ ચણાનો ઓલા ચણાના પાંદડાની ભાજી બનાવે, ચટણી બનાવે. કાની એવા વિડીયો તમે જોયા હમણાં. કેવા લાગતા હોય કોને ખબર. આપણે તો ઢોરને ખોડાઈ દઈશું એવા બનાવે ભાઈ, જેને જેવા બનાવાય એવા. બીજું શું હોય ને. ચાલો 8 વાગ્યા છે ને ભાઈ. આપણી પાવભાજી આવી ગઈ છો ભાઈ બનીને ફર્સ્ટ ક્લાસ. જોરદાર સુગંધ આવે છે ભાઈ પાવભાજી. હો ભાઈ चलिए भाई तो शुरू करते हैं पावभाजी. सलाद लाओ जियान भाई. कांदा कम डाला है भाई इसमें. कांदा थोड़ा વધારે નાખો. કાંદા વગર મજા ન આવે ને. લીલા કાંદા હોય તો ઓર મજા આવે ભાઈ. જો
અને આજે તો ભાઈ છે ને મસાલાવાળા પાઉં બનાવ્યા જો ઓલા પાઉંભાજી વાળા અહીંયા હોય ને એ ટાઈપના હો ભાઈ નામ લીધું લીલા કાંદા આજે. હા લે લીલા કાંદા હોત ને ભાઈ જો મોજે મોજ હો ભાઈ આજે તો રોજે રોજ દબા દબી છે ભાઈ હમણાં તો હો ભાઈ ખાવાની હમણાં શિયાળો હાલે છે ને તો પાણી આવી ગયું ભાઈ મોઢામાં તમને કેમ છે પાણી આવી ગયું કે નહીં કમેન્ટ કરજો ભાઈ આમ જો પાઉંભાજી હા 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 સાથે પાઉંભાજી હો ભાઈ મજા જ આવે બેસ્ટમાં બેસ્ટ સારામાં સારી ગમે ત્યાં મળે ને પાઉંભાજી મજા આવે મજા જ આવે કાજીયાન જીયાને તો પાછી ઓલી રેસ્ટોરન્ટમાં હોય એવી ડીશ લીધી છે ભાઈ એને નીવાને બે નીવાને સિંગલ ડીશ અને ડબલની ડીશ અને આપણે ભાઈ આ ગોળ રાઉન્ડ ડીશ રાખી છે ભાઈ ચાલો ભાઈ તો જમી લઈએ ભાઈની જોરદાર જ છે સ્મેલ જોરદાર આવે છે એટલે ચાલો બાકી જમી લઈએ ને પછી મળીએ પાછા લીલા ચણા ભાઈ શેકાઈ ગયા છે અને ભાઈ લગ્ન હાલે છે ક્યાંક ફાર્મમાં ક્યાંક ક્યાંક ફટાકડા ફૂટે છે જો 11:15 વાગ્યા છે ભાઈ અને આપણે તો લીલા ચણા ખાવા માટે શેકીને બેસી ગયા છીએ ધાબા ઉપર ચાલો ભાઈ તો લીલા ચણા પણ જમી લઈએ ખાઈ લઈએ નાસ્તા પાણી કરી લઈએ અને ભાઈ લગ્ન હાલે છે આમ ફાર્મમાં ક્યાંક દૂર દૂર થોડા ઘણા દેખાય છે અહીંથી ચાલો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરી દેજો તમારા મિત્ર મંડળ સાથે શેર કરી દેજો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે